ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી, ઇમરાન પટેલ સહિતના આગેવાનોએ હાથમાં બેનરો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતીય સંવિધાનની ધારા 44 એક સમાન સિવિલ કોડની દિશામાં સૈદ્ધાંતિક સલાહ આપે છે, પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ અને સમય સંબંધિત ગંભીર ચિંતાઓ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વૈવિધ્યને અવગણીને એકપક્ષી રીતે લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે 2018ના લો કમિશન ઓફ ઇન્ડિયાના 21મા અહેવાલ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સહમતિ વિના ન થાય. ગુજરાતમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18% લઘુમતી સમુદાયો યુસીસી દ્વારા અસરગ્રસ્ત થવાની શક્યતા છે. ત્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય પર અસર અને સામાજિક અસંતુલનનો ભય, રાજ્યની એકતા પર જોખમ. ગુજરાતની સંસ્કૃતિમાં ગરબા, ઉર્સ અને પારસી નવરોઝ જેવા સંસ્કારો ધાર્મિક કાયદાઓ સાથે જોડાયેલા છે. યુસીસી દ્વારા આ પ્રથાઓ ગેરકાયદેસર ઠરાવવાથી સાંસ્કૃતિક ઓળખને જોખમ ઊભું થવાનો મત રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત કલેક્ટર કચેરી ખાતે યુસીસીને લગતી મીટિંગ બોલાવીને તમામ માઇનોરિટી સમાજના સભ્યોને સાંભળવામાં આવે છે અને વાંધાઓ સ્વીકારવામાં આવે છે, એવી સમસ્ત ભરૂચ જિલ્લા માઇનોરિટી અને મુસ્લિમ સમાજે માંગ કરી છે. અમે ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે, પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવી રહેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવટી તંત્રએ છીનવી લીધો. યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં તમે જુઓ તો એક કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે છે, પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા. એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા બે કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે ને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે.